મહીસાગર જિલ્લાના બાલાસિનોર હાઈવે પરથી ટ્રકમાં ઘાસના ભૂસાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને મહીસાગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ રૂપિયા 1,12,46,615નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો। મહીસાગર જિલ્લામાં એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ગોધરા તરફથી એક ટ્રક વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ જઈ રહી છે। બાતમીના આધારે ઇન્દોર અમદાવાદ હાઈવે પર બાલાસિનોર પાસે સબરસ હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી। તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે આંતરીને ટ્રકમાં તપાસ કરતા ઘાસના ભૂસાના થેલાઓ ભરેલા જોવા મળ્યા હતા, પરંતુ બાકી બાતમીના આધારે ઘાસના ભૂસાના થેલા ખસેડાતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ 14,688 નંગ બોટલો જપ્ત કરવામાં આવી છે।